ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 8 આર્થિક સુધારા 2 પાર્ટ આપણે આગળ જોયા. આ ત્રીજો પાર્ટ લઈએ. બીજા પાર્ટની અંદર આપણે વૈશ્વિકીકરણ અને વૈશ્વિકીકરણની અંદર ભારતે કઈ પ્રક્રિયા શરૂ કરી એ અને વિદેશી મૂડીરોકાણ અને સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ વિશે મેં તમને સમજૂતી આપેલી. હવે આપણે લઈએ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. બરાબર? તો ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાણાં સંસ્થાઓ દ્વારા સીધું મૂડીરોકાણ આવ્યું તેનું સ્વરૂપ આપણે લઈએ તો આ 4 મુદ્દા આપણે સમજવાના છે. પહેલું, તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે. સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર મૂડીરોકાણ ગણાય છે. બરાબર? પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ હું તમને કહી ગઈ કે વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓના ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રમાં સીધું જ રોકાણ કરવા દેવામાં આવે તો તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહીશું. તો જ્યારે વિદેશી વ્યક્તિ સંસ્થા કે ફેક્ટરી કે કંપની કે ઔદ્યોગિક સ્વરૂપ રીતે સીધી રીતે ભાગીદારી કરે તો તેને આપણે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહીશું કે જે તે સીધા સ્વરૂપે હોય. બરાબર? તો આગળ આપણે લઈએ કે તે યંત્રો કાચો માલ સંપત્તિના સ્વરૂપમાં હોય. બરાબર? સીધું વિદેશી મૂડીરોકાણ જેટલું ઝડપથી પહેલાં રોકડ સ્વરૂપે ડાલે વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડમાં, વિદેશી બેન્કોમાં, તે તરત ખેંચી બી લે, જોખમ બી હોય, ત્યારે આ યંત્રો કાચો માલ સંપત્તિના સ્વરૂપમાં હોય છે. તેથી તે સ્થિર રોકાણ ગણાય છે. તે દેશના નવી ટેકનોલોજીના સ્વરૂપે આવે છે. નવી ટેકનોલોજીના સ્વરૂપે રોકાણ હોય છે આ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. પછી તે એક પ્રકારની કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે. તો ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોના સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે અને ભારતમાં વિદેશી હુંડિયામણની અનામતોમાં પણ વધારો નોંધાયો છે. આગળ આપણે લઈએ ભારતની વિદેશ વેપાર નીતિ. બરાબર? કે ભાઈ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી શું છે? તો ભારતની વિદેશ વેપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે. કે પહેલું તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગો એટલે કે આપણા દેશની ચીજવસ્તુઓના ઉદ્યોગો રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. કે ભાઈ ઇન્ટરનેશનલ લેવલ પર જે હરીફાઈ છે એનો સામનો જો આપણે કરવું હોય તો પહેલાં તો આપણા ઉદ્યોગો જે છે એ પડી ન ભાંગે અને એ જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે એની આયાતો પર એ પ્રકારની આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. એ ઉપરાંત ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતો પ્રમાણ નક્કી કરવું. આયાત અવેજીકરણ એટલે તો કે જે ચીજવસ્તુઓ આપણા વિદેશથી મંગાવતા હોય, આયાત કરાવતા હોય તેવી જ વસ્તુઓનું આપણા દેશમાં ઉત્પાદન કરીને આર્થિક વિકાસ હાંસલ કરવાની પ્રક્રિયા, એને આપણે આયાત અવેજીકરણ કહીશું. કે ભાઈ જે ચીજવસ્તુઓ આપણે વિદેશથી મંગાવીએ છીએ, આયાત કરાવીએ છીએ, એના જેવી જ અથવા એની અવેજીમાં આવતી વસ્તુઓનું આપણા દેશમાં ઉત્પાદન કરવું. બરાબર? આગળ લઈએ તો વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુઓની આયાતો પર અંકુશ રાખવો કે નહીં. હવે વિદેશી હુંડિયામણ બચવું જોઈએ. બરાબર? આપણે વિદેશી હુંડિયામણ એટલે કે હુંડિયામણ જે દેશો સાથે આપણે આયાત નિકાસ હોય તો આપણે જે ચીજવસ્તુઓની નિકાસ કરીએ છીએ તો આપણને હુંડિયામણ મળે છે. બરાબર? તો બિનજરૂરી ચીજવસ્તુની આયાતો પર આપણે અંકુશ રાખવો. કારણ કે બિનજરૂરી આયાતો કરાવીશું તો આપણે એ હુંડિયામણ ચૂકવવું પડશે. બરાબર? અને જે તે દેશનું હુંડિયામણનો દર ઊંચો હોય તો એનું ચલણ મોંઘું બને છે. એટલે એ પ્રમાણે આપણા દેશે પછી એને ચૂકવણું કરવું પડે છે. તો અંકુશ રાખવો કે નહીં. આગળ લઈએ તો ભારતમાં આ રીતે તબક્કાવાર ક્ષેત્રોમાં સ્વતંત્રપણે ભારતના
કારો સાથે મળીને વિદેશી રોકાણકારોને સીધું વિદેશી મૂડીરોકાણો અને વિદેશી હુંડિયામણની અનામતોમાં વધારો થાય એ પ્રમાણેના પગલાં લેવામાં આવ્યામાં ભારતની વિદેશી વેપાર નીતિમાં. આગળ લઈએ તો આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. એટલે કે જે જરૂરી આયાતો છે એની ચૂકવણી માટે હુંડિયામણ કમાવામાં ક્યારે કમાઈએ આપણે, તો કે આપણી નિકાસો હોય તો એવી નિકાસોને પ્રોત્સાહન આપવું કે આપણને હુંડિયામણ મળી રહે અને એ હુંડિયામણ થકી આપણે જરૂરી આયાતો કરાવી શકીએ અને એની ચૂકવણી કરી શકીએ. આગળ ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્નો આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતા નથી. એટલે કે ભારતની જે વસ્તુઓ છે એની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધોરણે ટકી શકતી નથી. તો વિદેશી નીતિ માટે આ એક પ્રશ્નનો ઉકેલ પડકારજનક છે. એટલે કે એવી વસ્તુઓનું ઉત્પાદન કરવું કે મેડ ઇન ઇન્ડિયા કે ભાઈ ટકાઉ છે, એ પ્રમાણે એની માંગ વધે. આગળ લઈએ તો વિદેશ વેપાર નીતિના ઘડતરમાં રોજગારના વ્યાપક આધાર સમાન નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. એટલે કે વિદેશી વેપાર નીતિનું ઘડતર એવું કરવું કે જે રોજગારી આપે, ઉપરાંત નાના અને ગૃહ ઉદ્યોગોને પણ રોજગારી મળી રહે, એનું ઉત્પાદન વધે ને નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય. કેમ કે આવા નાના અને ગૃહ ઉદ્યોગો જ રોજગારી આપી શકે છે, ઓછી મૂડીએ વધુ રોજગારી આપી શકે છે. તો આપણા ભારત જેવા અર્થતંત્રની અંદર આવા નાના અને ગૃહ ઉદ્યોગો જ કેમ કે ઉપયોગી છે, કેમ કે વધુ શ્રમથી ચાલતા ઉદ્યોગો હોય અને શ્રમનો પુરવઠો આપણે ત્યાં વસ્તી વધુ છે એટલે મળી રહે અને રોજગારી પણ મળી રહે જો આવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે. આગળ લઈએ તો આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યા આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે. આમ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારત વિદેશ વેપાર નીતિ રજૂ થતી રહી અને તેના સમયાંતરે પરિવર્તન આવતા રહ્યા છે. તો અહીંયા સુધી આપણે આગળ લઈએ તો ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કા, બરાબર, સ્ટેજ ઓફ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી. તો એના 2 તબક્કામાં આપણે વહેંચીશું કે ભાઈ વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વેપાર નીતિ અને વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ. બરાબર, જો ભારતની વિદેશ વેપાર નીતિને આપણે 2 ભાગમાં વહેંચી હોય તો કયા 2 ભાગમાં? તો વૈશ્વિકીકરણની પહેલાં વિદેશ વેપાર નીતિ અને વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ. આગળ આપણે લઈએ તો વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વેપાર નીતિ એ સમજી જઈએ અને પછી વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ. તો સ્વતંત્રતા બાદ શરૂઆતના વર્ષો વહીવટીય આર્થિક રાજકીય માળખાની ગોઠવણના હતા. બરાબર, ભારત ગુલામીમાંથી આઝાદ થયું, સ્વતંત્ર થયું, તો એના પહેલાંના વર્ષો વહીવટીય કાયદાકીય અને આર્થિક રાજકીય માળખાની ગોઠવણીમાં ગયા. દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો, માટે વિદેશી વસ્તુ, વિદેશ વેપાર, વિદેશ કંપનીઓ સામે માનસિક વિરોધ હતો એ વખતે. બરાબર, સ્વતંત્ર થયો આપણો દેશ તો આપણા દેશની વસ્તુઓનો જ ઉપયોગ કરવો એવા ગાંધીજીએ પણ ભાર મૂકેલો. તો આ ગાળામાં આયાત પર અંકુશો હતા અને નિકાસો પણ આપણી ખૂબ ઓછી હતી. એટલે કે ખેતીને લગતી જ વસ્તુઓ આપણી નિકાસો હતી. તો ભારતે જ્યારે આઝાદ થઈને મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી. બરાબર, પ્રથમ આયોજનની શરૂઆત 1951 અને મોટાભાગના ઉદ્યોગોની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે મોટે પાયે આયાતો પર જ આપણે ભાર મૂકવામાં આવતું. તો એ વખતે આપણી નિકાસો ઓછી હોય અને આયાતો વધુ હોય તો વિદેશી હુંડિયામણ ઘટવા પામ્યું. વપરાશી ચીજવસ્તુઓની આયાતો ઉપર ભારે નિયંત્રણો હતા. એ વખતે વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયો આપણો અંકુશવાળો હતો અને એની ઉપર આપણે વિદેશી ચીજવસ્તુઓ પર અંકુશ હતા અને નિકાસ વધારીને વિકાસ કરવાનું વિચાર્યું ભારતે. તો ભારતની નિકાસોમાં ખેત પેદાશો, હસ્તકળા, જ્વેરાત
જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિન પરંપરાગત નિકાસો વધારવામાં આવી. વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં હતો એ વખતે, જ્યાં રૂપિયાના અવમૂલ્ય દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવાઈ અને રૂપિયાના અવમૂલ્યનથી આયાતો મોંઘી થઈ. એટલે કે રૂપિયો ઘસાય, એનું ડિવેલ્યુશન થાય તો શું થાય? આયાત થતી ચીજ વસ્તુઓ મોંઘી બને. પણ તે અતિ આવશ્યક હોવાથી, એટલે અતિ આવશ્યક આયાતો હોવાથી એમાં ઘટાડો ન થઈ શક્યો અને ખર્ચ વધ્યું અને લેણદેણની તુલામાં ખાધ ઊભી થઈ. ખાધ ઊભી થાય જ ને કે આપણી આયાતો વધે, નિકાસો ઘટે, એટલે લેણદેણની તુલા ખાધવાળી થાય, ઊભી થાય, ખાધ ઊભી થાય. તો શરૂઆતમાં આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના અપનાવાઈ. આયાત અવેજીકરણ આગળ હું તમને કહી ગઈ કે આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુની અવેજમાં પોતાના દેશમાં એ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવાની નીતિ. આયાત અવેજીકરણ વિશે પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જોઈએ. આગળ લઈએ તો વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ. તો 1991થી ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું. વિદેશ વેપાર નીતિ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વેપાર તરફી બની ગઈ. બરાબર? એટલે મુક્ત બજારમાં આપણે હવે નિર્ણયો લેતા થયા વેપાર નીતિના. રૂપિયાને વિદેશી હુંડિયામણ બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરવાયો અને માંગ અને પુરવઠાના નિયમ પ્રમાણે એને પણ અંકુશ મુક્ત કરવામાં આવ્યો. આયાત નિકાસ પરવાના હળવા બન્યા. જે નિયંત્રણો હતા એ હળવા કરવામાં આવ્યા. માત્ર ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રાસાયણિક જેવી થોડી આયાતોમાં જ અંકુશો રખાયા. એટલે સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ અને ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં જ વસ્તુઓનું ઉત્પાદન વેચાણ કરી શકે છે. ભારતને પણ વૈશ્વિકીકરણના લાભ મળતા થયા. તેથી બીજા દેશોમાં નિકાસ વધી. 1991 પછીની વિદેશ વેપાર નીતિ આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતનો હિસ્સો વધે એ રીતે ઘડાઈ. 1995માં વિશ્વ વેપારના સંગઠનનું ભારત જે સભ્ય બન્યું, બરાબર, તો તેના માર્ગદર્શન મુજબ અને તેના નીતિ નિયમ મુજબ કાયદાઓ બદલવામાં આવ્યા અને ખેત પેદાશની આયાત નિકાસ માટેના કાયદા, મૂડીરોકાણ અંગેના કાયદા વગેરેમાં સુધારાઓ કરવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી જ જોઈશું. આવનારા સેશનમાં આપણે ચેપ્ટર પાઠ પૂરો કરીશું. થેન્ક યુ ઓલ.